as a mode of asking questions. What we have in ranking is, as shown on the slide, we have different ranks given to different opinions or suggestions, or let's say advices that people want, and then the person has to choose from this rank. If you look at the example that is given, how likely are you to use the train for this journey in the near future? We have very likely, quite likely, neither likely nor unlikely, and we have given them ranks 1 to 6. If we remember, we had satisfactory, unsatisfactory, quite satisfactory. These are the kind of ranks that are given. It helps you place your idea better, in the sense that I can be on this extreme, on the very good or the really bad extreme that we have. That is the ranking type of question. The next slide is again one more slide of writing. If you look at this, a graph is given. એઝ વી સે આપણે જેમ કહીએ છીએ કે રિસ્પોન્ડન્ટને ઇઝી થવું જોઈએ આન્સર્સ આપવામાં. તમે જ્યારે આ જો તો ધીસ ઇઝ અ ગ્રાફ, ધીસ ઇઝ મોર વિઝ્યુઅલ. કમ્યુનિકેશનમાં વિઝ્યુઅલ ઇમ્પેક્ટ બહુ વધારે હોય છે. તો જો વ્યક્તિને ખબર ના પડે કે લાઇકલી શું હોય, વેરી લાઇકલી શું હોય, ક્વાઇટ લાઇકલી શું હોય, ખ્યાલ ના આવે, તો એ લોકોને તમે ગ્રાફ આપી શકો છો. આનાથી અમને ખબર પડી જશે હું ક્યાં છું. આ એક સર્વેમાંથી લીધેલું છે જે ટાયર્ડનેસ પર ઉપર પૂછે છે. ફેટીગ કેટલું છે, તમને કેટલી થાક લાગે છે, તો દિવસમાં કેટલું લાગે છે. યુ કેન રેટ ઇટ ઓન ધી ગ્રાફ. સો ધીસ ઇઝ અ વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન ઓફ ધી રેન્કિંગ મેથડ. સો ધોઝ આર ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ગ્રાફ જે આપણને દેખાય છે. કારણ કે જે મિત્રો કદાચ ઇલિટરેટ છે અથવા જે મિત્રો સમજી નથી શકતા, જ્યાં લેંગ્વેજ પ્રોબ્લેમ છે, ત્યાં ઇટ્સ વેરી ઇઝી ટુ કલેક્ટ ધ ઇન્ફોર્મેશન. દેટ્સ વેરી ટ્રુ. અને વી કેન હેવ વન મોર એક્ઝામ્પલ હિયર ઇન ધ સ્લાઇડ કે જે હોટલ ક્વેશ્ચનર્સ હોય છે. વિલ યુ સે સમથિંગ નીતિન? યસ, ધીસ ઇઝ અ ફીડબેક ફોર્મ. ઇફ યુ લુક એટ ઇટ, આપણે કોઈ પણ હોટલમાં જઈએ, ત્યાં જઈએ, રહીએ આપણે, કાં તો ત્યાંનું ફૂડ આપણે લઈએ, એ પછી એ લોકો આપણને ફીડબેક ફોર્મ આપે છે. આમાં જે પણ ક્રાઇટેરિયા છે એ લેફ્ટ હેન્ડ સાઈડમાં આપ્યા છે, અને જે પણ રેન્કિંગ છે એ બધા રાઇટ હેન્ડ સાઈડમાં આપ્યા છે, અને ઉપર એની કી આપી છે. તો જેમ ચેતનભાઈએ વાત કરી હતી કે બધા ઇન્સ્ટ્રક્શન્સ ક્લિયર હોવા જોઈએ, આ ઉપર જ મેન્શન કરેલા છે. એની ઉપર આપણે આપ્યું છે 1 ઇઝ વેરી ગુડ એન્ડ 5 ઇઝ વેરી બેડ, વેરી ઇઝ પુઅર. આમાં આપણે એક જ ઇન્સ્ટ્રક્શન આમાં આપી હોય છે કે પ્લીઝ સર્કલ ધી રેન્ક દેટ યુ આર ગોઈંગ ટુ ગીવ, અને ઈચ ક્રાઇટેરિયામાં આપણે ખાલી સર્કલ કરવા હોય છે. ધીસ બિકમ્સ ઇઝી. આમાં આપણે જોઈએ તો એક જ ટેબલમાં, એક જ સેક્શનમાં વી ગેટ અરાઉન્ડ 15 or 10 આન્સર્સ ઓન ઇટ્સ ઓન. સો ધીસ બિકમ્સ વેરી કોમન. દેર આર અધર વેઝ ઓફ ઓલ્સો ડુઈંગ ધીસ. આના ઉપર બીજા ક્રાઇટેરિયાઝ પણ આપી શકે છે, ક્રોસ સેક્શનલી પણ થઈ શકે છે. બટ ધીસ ઇઝ અ વેરી ગુડ એક્ઝામ્પલ ઓફ હાઉ વી કેન યુઝ રેન્કિંગ. Very true. So I think it's very easy to understand also. આ હોટલની જે ક્વેશ્ચનર આપણે જોઈ, it's very easy to administer also, because they just have to circle or tick something, and that just gives you fair idea about what they feel about. We have talked about lot many types here, but I think still as Chetan bhai, you also teach in મારા college. ધ્યાનમાં હજુ પણ બે ક્વેશ્ચન્સના જે પ્રકાર છે આવે છે. એક છે બાયપોલર ક્વેશ્ચન્સ. બાયપોલર ક્વેશ્ચન સર એવું છે કે એમાં 2 એક્સ્ટ્રીમ આન્સર્સ આપેલા હોય છે. સપોઝ એફિશિયન્ટ, ઇનએફિશિયન્ટ, ફાસ્ટ, સ્લો, અને એની વચ્ચે એ રીતે સ્પેસ છે, તો તમને ક્યાં શૂટ થાય છે ત્યાં તમે એને રેન્ક કરી શકો. સપોઝ આપણને આવો કોઈ પ્રશ્ન પૂછે કે હાઉ વુડ યુ ડિસ્ક્રાઇબ ધ સર્વિસીસ ઓફ XYZ. ફાઇન. આઈ થિંક જે હોટેલ ક્વેશ્ચનરમાં વાત કરી હતી આપણે, એક્સેલન્ટ અને પુઅર, બાયપોલર. એટલે એ રીતે એક છે આ બાયપોલર ક્વેશ્ચન છે. અને બીજો છે બાઇંગ પ્રોપેન્સિટી ક્વેશ્ચન. હવે આમાં જે રિસ્પોન્ડન્ટ પાસે આપણે ગયા છીએ, એ સપોઝ ફ્યુચરમાં કઈ પ્રોડક્ટ બાય કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે કે નહીં, તો એ આપણને આનાથી ખબર પડે છે આ પ્રકારના ક્વેશ્ચનથી. એટલે મારા ધ્યાનમાં બે ક્વેશ્ચન હતા. તો વેરી ટ્રુ. હવે મિત્રો આપણે એક એવી ક્વેશ્ચનરનું એક્ઝામ્પલ જોઈએ કે ક્વેશ્ચનર કેવી રીતે પ્રિપેર થતી હોય છે. લેટ અસ હેવ અ લુક એટ ધ સ્લાઇડ. આપણે જરાક સ્લાઇડમાં જોઈએ તો સી ફ્રેન્ડ્સ, હિયર વન એક્ઝામ્પલ ઇઝ ડન ફોર યુ. અહીંયા આપણે ક્વેશ્ચનર પ્રિપેર કરી છે. યુ કેન રીડ ઇટ. Questionnaire leading to an inquiry into the popularity of a television program. See, as we have discussed, your beginning should have some information about what you are doing, and it should start with general information. Anybody can fill doing it. બહુ સરળતાથી કોઈ વ્યક્તિ કરી શકે એવા પ્રશ્નોથી શરૂઆત કરી છે આપણે. The beginning is name, then comes address, age and birth date. એના માટે આપણે જુદી કોલમ્સ બનાવી શકીએ. Male, female, married or unmarried, are you literate or illiterate. See, અહીંયા આપણે બંને એટલા ઓછામાં ઓછા શબ્દોનો ઉપયોગ કર્યો છે. ઇટ્સ વેરી શોર્ટ, ઇટ્સ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે ધીઝ આર સમ ઓફ ધ કેરેક્ટરિસ્ટિક્સ આપણે જે ચર્ચા કરી હતી એનું આ એક બહુ સુંદર ઉદાહરણ છે. ઇફ યુ આર લિટરેટ, સ્ટેટ યોર એજ્યુકેશન. વોટ ઇઝ ધ સ્ટેટસ, તમારું એજ્યુકેશન સ્ટેટસ કેવું છે,
તમે કેટલું ભણ્યા છો એની વાત કરીએ. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ તો હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી. તમારા ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે એ પણ આપણે અહીંયા જોઈ શકીએ. વોટ ઇઝ ધ મંથલી ઇન્કમ, એમની ઇન્કમ શું છે, તમારે ટીક માર્ક કરવાનું છે ઇન્કમમાં, એ થઈ શકે. દેન કમ્સ સ્ટેટ યોર પ્રોફેશન, પ્રોફેશનની વાત કરવાની છે. વેન ડુ યુ ગેટ લેઝર, તમે લેઝર ક્યારે મળે છે. તો આવી રીતે વી કેન રીડ ધ ક્વેશ્ચન્સ ફ્રેન્ડ્સ. યુ કેન હેવ અ લુક એટ જુદા જુદા પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે આપણે. વોટ આર ધ ટાઈમિંગ્સ ઓફ યોર સર્વિસ પ્રોફેશન, ડુ યુ હેવ અ ટેલિવિઝન સેટ. સી અહીંયા સુધી જે 13 નંબરના પ્રશ્નો સુધીના પ્રશ્નો છે, ધીઝ આર વેરી સિમ્પલ. અગેન ઇફ યુ લુક એટ ધ પ્રીવિયસ સ્લાઇડ, જુઓ પહેલી જે સ્લાઇડ હતી, વી હેવ પર્સનલ ક્વેશ્ચન્સ. દેન સેકન્ડ સ્લાઇડ we asked about some more details regarding family and income. Then we have some more information, and now we are switching over to the concept, when do you afford to see the TV program. So we are asking him clearly what time he has. State your favorite program. Do you see the feature films? Can you see, તમે શું પિક્ચર્સ જોતા હો છો, ફીચર ફિલ્મ્સ જુઓ છો? Do you go for other program? બીજા કોઈ પ્રોગ્રામ માટે જાઓ છો? વેન ધ ફીચર ફિલ્મ ઇઝ શોન, એટલે કે ફિલ્મ આવતી હોય ત્યારે તમે બીજા પ્રોગ્રામ જુઓ છો કે ફિલ્મ પ્રિફર કરો છો? દેટ ઇઝ ઓલ્સો આસ્ક્ડ વિચ ટાઈપ ઓફ ફિલ્મ્સ શુડ બી ગિવન મોર વેઇટેજ ઇન ધ પ્રોગ્રામ. કયા પ્રકારની ફિલ્મ્સને વધારે આપણે વેઇટેજ આપવું જોઈએ? ડુ યુ ફાઇન્ડ ધ ટાઈમિંગ ઓફ ધ પ્રોગ્રામ સ્યુટેબલ, શું તમને આના પ્રોગ્રામના જે ટાઈમિંગ છે એ સ્યુટેબલ લાગે છે? ઇફ નો, જો તમને નથી લાગતા તો એના રીઝન્સ પણ તમે અહીંયા કહી શકો. Nitin, will you read some more questions? Yes, sir. If you look at 21 onwards, if no, state the timings. Then we are asking questions. See, the first part that we had, તમે જો parts of questionnaire યાદ હોય તો પહેલું part હતું introductory paragraph. As Jagdish sir has said, the first couple of slides were of the introductory part, type. And after that, we are coming to the main kind of question. What kinds of films should be displayed? And if yes, how many times should they be displayed? તો જો આપણું ઓબ્જેક્ટિવ હતું કે પૂછવું કે લોકોને કયા કાઇન્ડ ઓફ પ્રોગ્રામ્સ ગમે છે. આપણે ફર્સ્ટ એકદમ બ્રોડ કેટેગરીમાંથી લઈએ છીએ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ યુઝ કરીએ છીએ, એન્ડ દેન વી આર કમિંગ ટુ એક્ઝેક્ટ થિંગ. જો તમને ફ્રી ટાઈમ મળે છે તો તમે કયા કાઇન્ડ ઓફ મૂવીઝ જોવો છો, મૂવીઝ એ તમને નથી ગમતા તો એના સિવાય શું ઓપ્શન્સ છે. આપણે પ્રિફરન્સ જોઈએ છે, એટલા માટે આપણે આ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ પૂછીએ છીએ કે આ ટાઈમમાં તમને નથી ગમતું કે આ ટાઈમમાં આ ફિલ્મ્સ ના આવી જોઈએ તો વોટ ટાઈમ શુડ બી ગિવન ટુ ધીસ. સો ધી રિસ્પોન્ડન્ટ ઇઝ કેપ્ટ ઇન ટુ ધ માઇન્ડ, એન્ડ ઇફ યુ લુક એટ ઇટ વી આર ગિવન ઓપ્શન્સ. મલ્ટીકોટમસ ક્વેશ્ચન્સ ત્યાં જ પૂછ્યા છે. સો વી કેન કમ્બાઇન એવરીથિંગ ઇન ટુ ધીસ. This becomes a perfect kind of a questionnaire, because if you think the last question, if yes, how many times do you want to see the thing. I will look at question number 27. It has if yes, what kind of films do you prefer? So if you are asking and the instruction is given, take the proper alternatives. All that one person has to do is, he doesn't have to think on its own. The things are given here, the person just has to tick on it. Again goes back to our objective, which says that it has to have the preference for a particular TV program. So these are the kind of questions that we can ask for such kind of a survey. અને આપણી પાસે બીજું એક ઉદાહરણ અહીંયા છે જે આપણે જોઈએ તો વી કેન હેવ મેની સચ ક્વેશ્ચનર્સ. અહીંયા આપણે એક બીજું ઉદાહરણ જોઈ શકીએ છીએ. વિલ યુ પ્લીઝ એક્સપ્લેન લિટલ બીટ અબાઉટ yes sir. See, this questionnaire is prepare questionnaire surveying the response to a fairness screen. So this is a post launch survey. આમાં એક fairness screen જે હોય છે એ લોન્ચ થઈ ગઈ છે, એના પછી લોકોને શું ગમે છે ગમતું નથી એના ઉપર પૂછવા ગયું છે. આપણે જોઈ લઈએ તો ફર્સ્ટ જે છે એમાં બેસિક ઇન્ફોર્મેશન છે, નેમ, એજ, એ લોકોનું જેન્ડર જે છે અને ઓક્યુપેશન છે. મંથલી ઇન્કમ પણ યુઝ કરી છે, કેમ કે તમે ઓબ્જેક્ટિવ તમે ધ્યાનમાં રાખો, ફેરનેસ સ્ક્રીમ્સ આર પ્રાઇઝડ એટ અ particular rate, and whether the person can afford it or not, that also has to be considered. So that's why we are giving such kind of questions. And if I can go down a little bit, if you look at question number, let's look at it. Do you use a fairness cream for your skin regularly? Now this is a very important question. જો આ જ ક્વેશ્ચન ના હોય, આનું આન્સર તમને ના હોય તો આગળનું જે ડેટા છે એ સ્ક્યુડ થશે. તમે આ ક્વેશ્ચન પર આવો અને પર્સને નો ટિક કર્યું છે તો પછી આગળ જવાની તમારે આ ડેટાને કન્સિડર કરવાની જરૂર નથી. સો ધીસ ઇઝ અ ફેરલી સ્માર્ટ ક્વેશ્ચન that the questionnaire has put in. So we go on to like that. Chetan, can you explain this one? Which fairness cream do you use? How do you think of this question? Which fairness cream do you use? What could the reason be to keep this question? Because એટલે આમાં એઝ વી નો ડેટ કે ઘણા બધા પ્રકારની ફેરનેસ ક્રીમ્સ આર અવેલેબલ ઇન માર્કેટ. તો લોકો વધારે કઈ પ્રિફર કરે છે?
બરાબર. રિલાયબિલિટી કઈ ક્રીમની વધારે છે લોકોમાં એ જાણવા માટે નો આ એક પ્રયત્ન છે. અને સ્વાભાવિક છે કે જ્યારે આપણે આપણી પ્રોડક્ટને વધારે માર્કેટિંગ કરવું હોય તો વધારે એને વેચવી હોય તો બીજા જે આપણા કોમ્પિટિટર્સ છે એના વિશે જાણવું પણ અગત્યનું છે. એટલા માટે આ પ્રશ્ન રાખેલો છે. મિત્રો આપણે આ ક્વેશ્ચનર્સના થોડાક પ્રકાર તો જોયા. વી હેડ અ લુક એટ વેરિયસ ટાઈપ ઓફ ક્વેશ્ચનર્સ, બટ આઈ વુડ લાઈક ટુ સજેસ્ટ યુ સમથિંગ ઇનોવેટિવ એન્ડ હાઉ યુ કેન યુઝ ધ ટેકનોલોજી ફોર ધીસ ક્વેશ્ચનર્સ. આપણે ઘણી બધી એવી ટેકનોલોજીસ અવેલેબલ છે કે જેનો ઉપયોગ કરી શકીએ અને ક્વેશ્ચનર્સ જોઈ શકીએ. આપણે અહીંયા સ્ક્રીન પર જરાક જોઈએ તો યુ કેન હેવ અ લુક એટ વન સ્લાઇડ હિયર. અહીંયા તમને એક સ્લાઇડ દેખાશે કે જે અહીંયા આપણી સામે એક વેબસાઇટ છે વિચ ઇઝ નોન એઝ સર્વે મંકી. યુ કેન હેવ અ લુક એટ. ત્યાં બે પ્રકારના એકાઉન્ટ આપણને દેખાય છે. યુ કેન ઓપન એની એકાઉન્ટ. ઇટ્સ વેરી ઇઝી ટુ ગેટ ઇન. આપણે એમાં એ એકાઉન્ટમાં બહુ સરળતાથી લોગિન થઈ શકીએ. ઇટ્સ અ ફ્રી વેબસાઇટ. કોઈ પણ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે અને ધીસ ઇઝ હાઉ લાઇક યોર ઈમેલ એડ્રેસ ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ગો ઇન. જુઓ અહીંયા આપણે આપણું યુઝર નેમ લખી શકીએ. દેન વી કેન રાઇટ ડાઉન અવર પાસવર્ડ એન્ડ જસ્ટ વી હેવ ટુ ક્લિક દેટ વી આર ગોઈંગ ઇન. આફ્ટર યુ ગેટ સાઇન ઇન, તમે એમાં સાઇન ઇન થાવ છો પછી યુ ગેટ સમ સ્ક્રીન લાઇક ધીસ. આવી એક સ્ક્રીન તમારી સામે આવે છે જેમાં કેટલાક સર્વે તૈયાર છે. યુ કેન હેવ અ લુક એટ ધ ક્લિક કે અહીંયા કેટલાક સર્વેસ તૈયાર છે. પણ માનો કે વી વોન્ટ ટુ હેવ અવર ઓન સર્વે તો આપણે ક્રિએટ સર્વે પર જઈ શકીએ. વેન યુ ગો ફોર ક્રિએટ સર્વે અગેન દેર આર સમ ઓપ્શન્સ લાઇક ક્રિએટ અ ન્યૂ સર્વે, કોપી એન એક્ઝિસ્ટિંગ સર્વે ઓર યુઝ ટેમ્પલેટ્સ. આઈ હેવ ક્લિકડ ઓન ધ ટેમ્પલેટ્સ. ટેમ્પલેટ્સમાં આપણે અહીંયા જોઈએ તો આપણને કેટલાક રેડીમેડ ટેમ્પલેટ્સ જોવા મળે છે મિત્રો. દેર આર વેરિયસ ઓપ્શન્સ લાઇક you can go for academic one, you can go for different other one. We have clicked on one. આપણે અહીંયા એક પર ક્લિક કરીશું. અહીંયા આપણને ફેકલ્ટી સેટિસ્ફેક્શનનો એક સર્વે માનો કે આપણે બનાવવો હોય તો સી ફ્રેન્ડ્સ, ટુ યોર સરપ્રાઇઝ ઓન ધ રાઇટ સાઇડ યુ કેન સી ધેટ હોર સર્વે ઇઝ પ્રિપેર્ડ ફોર યુ. આપણે એનો પ્રિવ્યૂ જોઈશું. જુઓ મિત્રો, આપણી સામે પ્રશ્નો તૈયાર છે. હોલ ક્વેશ્ચનર ઇઝ રેડી. નીતિન એન્ડ ચેતન, યુ ડોન્ટ હેવ ટુ ડુ એનીથિંગ. અહીંયા ક્વેશ્ચનરમાં જે પહેલો પ્રશ્ન છે કે ડઝ ધ ઓર્ગેનાઇઝેશન ઓર ધ ડિપાર્ટમેન્ટ અલાવ યુ, એની નીચે 3 ઓપ્શન આપ્યા છે. યુ કેન ચૂઝ એની ઓફ ધ ઓપ્શન લાઈક ધેટ. અહીંયા બીજો એક પ્રશ્ન છે જે આપણે વાત થઈ હતી મલ્ટિપલ ચોઇસ વાળો, એમાં પણ તમે કંઈક ચૂઝ કરી શકો છો. એના પછી વી હેવ અ બોક્સ જે આપણે વાત થઈ હતી કે સજેશન્સના ક્વેશ્ચન્સ હોઈ શકે તો અહીંયા સજેશનના ક્વેશ્ચન તમે એડ કરી શકો છો. એના પછી પણ બીજા કેટલાક ક્વેશ્ચન આપણને અહીંયા દેખાય છે વિચ યુ કેન ચૂઝ એન્ડ યુ કેન ગો. અને પછી સી ફ્રેન્ડ્સ, યુ જસ્ટ હેવ ટુ ક્લિક નેક્સ્ટ. યુ આર ગોઈંગ ટુ ધ નેક્સ્ટ પેજ. ત્યાં આગળ પણ કેટલાક પ્રશ્નો આપણને દેખાય છે. યુ કેન ચૂઝ એની ઓફ ધ ક્વેશ્ચન. તમે આમાંનો કોઈ પણ પ્રશ્ન ચૂઝ કરી શકો અને યુ કેન ક્લિક ઓન ધ ક્વેશ્ચન. જસ્ટ ફ્યુ ક્લિક્સ અવે યોર હોલ સર્વે ઇઝ રેડી. આખો તમારો સર્વે તૈયાર છે. ઇટ ગોઝ ટુ ધ નેક્સ્ટ પેજ અગેઇન. અહીંયા જુદા જુદા વિભાગ પ્રમાણે આપણે પેજીસ ક્રિએટ કરેલા છે. ધ પેજીસ આર ક્રિએટેડ અકોર્ડિંગ ટુ અવર નીડ્સ. ડિફરન્ટ ટાઇટલ્સ આર given like its faculty satisfaction. There are 11 questions. Now they are over. We are going to the next section. Next section comes it about tenure and promotion process. There also we have some questions. So friends, we can have separate questions like this and we can go to some such questions. Now after your questions are over, તમારા પ્રશ્નો જ્યારે પૂરા થઈ જાય છે, યુ હેવ ટુ ક્લિક ઓન ડન હિયર. ઇટ યુ કેન સી ઇટ ઓન ધ વેબસાઇટ કે ત્યાં એક ડન નામનો ઓપ્શન છે. વેન યુ ક્લિક ઓન ધીસ, આપણે ડન નામના ઓપ્શન પર ક્લિક કરીએ છીએ તો આ પેજ પૂરું થઈ જાય છે. ધીસ ઇઝ હાઉ વી હેવ સીન ધ સર્વે. આવી રીતે આપણે એક સર્વે જોયો. હવે આપણે આ જ સર્વેને સિલેક્ટ કરી શકીએ છીએ. વી કેન સિલેક્ટ ઇટ. પણ માનો કે આપણને એવું લાગે છે કે ધીસ ઇઝ નોટ યુઝફુલ, આમાં થોડાક પ્રશ્નો મારે મોડિફાય કરવા છે. યુ હેવ સિલેક્ટેડ ધેટ. પછી તમે એનો કલર જે અહીંયા બ્લુ કલર દેખાય છે, ધ કલર વિચ યુ કેન સી, યુ કેન ચેન્જ ધ કલર્સ ઓલ્સો. યુ કેન ચેન્જ ધ થીમ્સ ઓલ્સો. એઝ યુ ચેન્જ થીમ્સ ઓફ ધ કમ્પ્યુટર, એઝ યુ કેન ચેન્જ થીમ્સ ઓફ ધ મોબાઈલ. નાઉ ઇફ વી નીડ વી કેન એડ અ પેજ. એઝ વી હેવ ડિસ્કસ્ડ કે ઇન્ટ્રોડક્શન આપણે કંઈક એડ કરવું જોઈએ તો આપણે અહીંયા એડ પેજ ઉપર ક્લિક કરી અહીંયા જઈને આપણે એક નાનું ટાઇટલ એમાં એડ કરી શકીએ. આઈ એમ રાઇટિંગ સમથિંગ ફોર યુ. જસ્ટ ધીસ ઇઝ અ ટેસ્ટ સર્વે. આપણે એવું આમાં લખીએ છીએ અને આફ્ટર ઇટ્સ અ ટેસ્ટ સર્વે વી આર ડિસ્ક્રાઇબિંગ ઇટ. એનું ડિસ્ક્રિપ્શન કંઈક કરવું જોઈએ.
હિયર ઇન ડિસ્ક્રિપ્શન વી આર જસ્ટ સેઇંગ યુ દેટ ધીસ સર્વે વિલ ટીચ યુ હાઉ ટુ પ્રિપેર ક્વેશ્ચનેર્સ કેવી રીતે પ્રિપેર કરવી જોઈએ. મિત્રો મેં કંઈક લખીને એને ડિલીટ પણ કર્યું છે. સો લાઇક યુ આર ટાઈપિંગ ઇન વર્ડ પ્રોસેસર, યુ કેન રાઇટ સમથિંગ, યુ કેન ડિલીટ ઇટ, દેન વોટ યુ હેવ ટુ ડુ ઇઝ જસ્ટ યુ હેવ ટુ સેવ ઇટ. તમે એને સેવ પર ક્લિક કરો એટલે તમારું એ પેજ, યુ કેન સે ધીસ, અહીંયા એ પેજ આવી ગયું છે અને એ પેજ અહીંયા ડિસ્પ્લે થાય છે. એના પછી પ્રશ્નો છે અહીંયા. માનો કે મને એમ થાય છે કે મારે આમાં કંઈક એડિટ કરવું છે, તો આઈ કેન એડિટ ઓલ્સો. અહીંયા મને ઓપ્શન્સ મળે છે કે એડિટ પેજ કરવાના 2-3 ઓપ્શન્સ છે. આઈ સજેસ્ટ યુ દેટ યુ શુડ પ્રેક્ટિસ ઇટ બાય યોર સેલ્ફ. તમે આવું તમારી જાતે જ્યારે તમે કમ્પ્યુટર પર ઓનલાઈન થાવ છો ત્યારે તમે આવું કંઈક પ્રેક્ટિસ કરી શકો છો. સો ધીસ ઇઝ વન ટાઈપ ઓફ સર્વે વિચ આઈ હેવ શોન યુ. આ મેં તમને એક સર્વે બતાવ્યો મિત્રો. ધીસ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ. થ્રુ ધીસ યુ કેન લર્ન હાઉ ટુ ડુ ઇટ. સર્વેમંકી ઇઝ અ વેરી ફેમસ સોફ્ટવેર. યુ કેન કોલ ઇટ અ સોફ્ટવેર બટ ઇટ્સ અ વેબસાઇટ. આના જેવી બીજી ઘણી બધી વેબસાઇટ્સ છે. હાઉ ઇટ ઇઝ યુઝફુલ ઇઝ યુ કેન મોડિફાય ધ ક્વેશ્ચન્સ, યુ ગેટ રેડી ક્વેશ્ચન્સ, યુ કેન મોડિફાય ધેમ, યુ કેન ક્રિએટ અ લિંક. આપણે શરૂઆતમાં જે વાત થઈ હતી કે નિતિન, you can have a link of the website and here you can create a link, you can send it to friends. The link goes to the friends through email or through website or through Facebook, whatever medium you wish, and then they respond to the links. એમના પ્રશ્નોના જવાબ આવી જાય પછી you can collect the questions also. એનું automatic analysis અથવા tabulation પણ થઈ જાય. You can download that information also in Excel, in whatever format you prefer. તમને જે ફોર્મેટમાં એની ઈચ્છા છે એ ફોર્મેટમાં એનો એનાલિસિસ થઈને પ્રશ્નોના જવાબ આપણને મળી જતા હોય છે. એટલે આઈ થિંક સમયનો ઘણો બચાવ થઈ શકે અને ઘણી સારી રીતે ક્વેશ્ચનેર પ્રિપેર થઈ શકે. તો મિત્રો આજે આપણે અહીંયા બે મિત્રોની સાથે રહી અને આપણે ક્વેશ્ચનેર્સ કેવી રીતે પ્રિપેર કરવી જોઈએ, કેવી રીતે એડમિનિસ્ટર કરી શકાય અને પછી એનો એનાલિસિસ કરવા માટે કેવા સોફ્ટવેર્સ અવેલેબલ છે એની વાત કરી. થેન્ક યુ વેરી મચ. આવી રીતે આપણે ફરીથી પણ મળતા રહીશું અને જુદા જુદા વિષયો પર ચર્ચા કરતા રહીશું. ગુડ ડે ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ સર.